ગુડ મોર્નિંગ બધાને. કેમ છો? મજામાં ને મજામાં જશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય. મસ્ત મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારમાં આપણે મસ્તીનો ટોપ ચાલુ કરી નાખ્યો છે. નાહી ધોઈ લીધું છે મસ્ત. અત્યારની ગુડ મોર્નિંગ કંઈક આ રીતની થઈ. આગળ દશામાની આરતી થવાનું ચાલુ થઈ ગયું. જો અવાજ આવે છે ને, હું બંધ કરું ફટોફટ વિડીયો, નહીં તો કોપીરાઇટ આવી જાય. આગળ જો હોજ અને હવાર એક જ ધંધો, આ જ જોવાનું, બીજું કોઈ નહીં. અને આજે શુક્રવાર છે તો મારે ઓફિસમાં છે ને કંપનીની ટી શર્ટ પહેરી જવાની હતી. તે ટી શર્ટ જ ના મળી, કેટલી ફેદી મોડું થઈ ગયું ને, તો લગભગ 7:30 ઉપર થઈ ગયું. અત્યારે હું ટી શર્ટ અહીંયા ગોતીને થાક્યો, ટી શર્ટ ના જડી. પછી મારે આ ટી શર્ટ પહેરવી પડી. બોલો, ટી શર્ટ જ નહીં મળતી, ક્યાં ગઈ જ નહીં ખબર. બોલો જો કણ એ તો મારે ટિફિન ભરીને મેલ્યું છે. તો ઠરવા ના દેવું પડે, નકર ડબ્બા મોથાઈ જાય, પેલું થઈ જાય. યાર તો બધાને મેચિંગ કર્યું છે. શેનું વરદ? નહીં, શેનું વરદ? જીવંતી આજે એમાં શું હોય? એમાં તો કોઈ એવું ના હોય. લીલા ચાદર ને છે, નહીં જવાનું. લીલા ને છે તો હોય તો હે, આપણે મોર જ કરીએ. મોર જ તો આજે તો જો બધાને મેચિંગ કર્યું. બધાને વ્રત લાગે છે. ના જવાય, માં મમ્મી નહીં ના જવાય, તો માં મમ્મી તો ઊભી છે. એવું હોય તો આ તો લીલું ચાલે એમ ને. ઓટો ખાવા માટે આવી ગયો. બાય બાય. જો ખબર પડી જ જાય કે હવે 8 વાગ્યા છે નહીં. શું વિચારમાં પહેરી ગયો? ઓકે ગાઈસ, તો કાલે મેં જે તમને રોપો બતાવ્યો તો એ રોપો આ છે. જો એ આવું ઝાડ બને એકદમ મસ્તીનું. કેવા મસ્તીના ફૂલ આવ્યા છે, જો ખાલી કેસરી કલરના મસ્ત એવા ફૂલ આવ્યા. ઓકે ગાઈસ, સાંજ પડી ગઈ છે મસ્ત મજાની. આજે 6 વાગી ગયા હું તો હું અહીંયા ઓફિસમાં કામ કરી રહ્યો છું. અને અત્યારે પાછળનું વેધર જોઈ લો તમે. આ લોકો મને જોઈને હસે, કાશું મંડી પડ્યો કેમેરો ચાલુ કરીને. પણ અત્યારે આપણે અહીંયા ફેરથી પાર્ટી રાખેલ છે ને, શું લાયા એ ખબર નહીં અમને. હવે આ બાજુ કેક પડી છે ને, બધું કેક કટિંગ કરવાનું છે. 4-5 લોકો ભેગા થઈને જેનો બર્થડે હશે એ લોકો. क्या सुन रहे हो? समझ में नहीं आएगा मैं गुजराती बोलता हूँ. તો આપણે કેકનું અનબોક્સિંગ થઈ ગયું છે ને, કેક કઈક આ રીતની. વાવ, ગજબ હે ને, મસ્ત. કોઈ જવાબ નહીં આપતું યાર. હવે યાર રૂપના કટકો वीडियो केक की कटिंग चालू है. इतने सारे लोग कटिंग कर रहे हैं. ફાઇનલી ગાઈસ, કેક બેક કાપી નાખી છે અને દાબેલી બાબેલી કાતરી લીધી છે. અને અત્યારે આપણે નીકળી ગયા છીએ. અંધારું જોરદાર થઈ ગયું. મને એવું લાગે તો ઉધી વરસાદ આવશે. ભાઈ વરસાદ આવે પેલા આપણે નીકળી જવાનું છે. અને આ પેપુડાવાળા મંડિત પડ્યા હોય. ચલો કઈ નહીં, કન્ટિન્યુ આપણે જઈએ ઘર બાજુ. ફાઇનલી ગાઈસ પહોંચી ગયો ઘરે જેમ તેમ કરીને. અને આ કેટલી ધૂળ ઉડી ના જતો, મારી આંખો રાતી ચોર થઈ ગઈ. તો મારે વચમાં એને બાઇક ઊભું રાખી અને ચશ્મા પહેરવા પડ્યા. મેં કીધું ખર્ચો કર્યો હોય તો શું કરવા, આપણે બાતલ કરીએ, મૂકી દઈએ. મસ્ત એવા ચશ્મા ઠરાઈ દીધા છે. ને આંખો તો એકદમ લાલ થઈ ગઈ. તમે જુઓ ખાલી, એટલા આમ ટરબા નીકળે, એમાંય ધૂળ ભરેલા ટરબા નીકળે. તો ઓહો ગજબ. તમારા વ્રત પૂરા થઈ ગયા કે ના? આજનો દાડો છે હજુ રાતના. કેમ છો? મજામાં છો? મજામાં છો તમે?
તા અંદર બેઠો તો પંખો નહીં ચાલુ અંદર દીવો સારો એવું જો તારા કંકુ હેઠ આટલા સુધી આવ્યું. લે મારી આરતી લઈ લે. આ લઈ લે આરતી લઈ લે. આરતી લઈ લે મારી ફીરથી જા લઈ લેજી. આ ઓકે ગાઈસ, તો અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે. તમે જુઓ ખાલી ખતરનાક ચાલુ થઈ ગયું, અચાનક જ થઈ ગયું. હો આવે એવું આમ હતું તો ખરી હોજે વાતાવરણ, પણ લાગતું નતું ફૂલ આવશે આટલો બધો. જો બહુ જ આવે. બધા ઘરમાં પહેરી ગયા, હું એકલો જ ખાલી કન્ટેન્ટ લેવા માટે બહાર નીકળ્યો છું. જો ગાઈસ, રાત પડી ગઈ છે ને આજ તો અમને હે ને જીવંતિકા માતાજીનું વ્રત હતું ને એટલે ઉજાગરો છે. જાગરણ આજ તો કેટલા વાગ્યા સુધી જાગવાનું છે? 12 વાગ્યા સુધી જાગવાનું છે. 12 વાગ્યા સુધી જાગરણ કરો ને અમારું જાગરણ થઈ જાય ભેગું ને આગળ જો પત્તે રમવાનું ચાલુ છે. પોલીસ આવી કેટલા જણા હો? આનું હોય ને એમ શું કરો છે તમે? અહીં આગળ જાગરણ ચાલુ છે, બહુ ભારે માલ્યું જાગરણ.